શું વાળ ઉતારવાના ચાલુ થઈ જાય એટલે દવાઓ કે પછી હેર ટ્રાન્સપ્લાન્ટ આ બંને જ ઓપ્શન છે મારી પાસે? ના, એવું જરૂરી જરા પણ નથી. આયુર્વેદા અને નેચરોપેથીની સારવારથી ખરતા વાળ બંધ પણ થાય છે અને કેટલાક કિસ્સામાં નવા વાળ આવવાના ચાલુ પણ થઈ જાય છે. તો હરેક કિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર હોતી નથી. અગર જો હું બહુ શેમ્પૂ કે કન્ડિશનર વાળમાં વાપરું છું તો મારા વાળ ઉતરવાના વધી જશે? શેમ્પૂ અથવા કન્ડિશનરના કારણે વાળ ખરતા પણ નથી અને નવા આવતા પણ નથી. એના કેમિકલના કારણે કદાચ તમારા વાળનું ટેક્સચર ખરાબ થઈ શકે છે. એવી કોઈ દવા કે ટ્રીટમેન્ટ છે જેના લીધે વાળ ઉતરતા તરત બંધ થઈ જાય? એવી કોઈ દવા કે ટ્રીટમેન્ટ આવતી જ નથી કે જેનાથી વાળ ઉતરતા તુરત જ બંધ થઈ જાય. વાળની કોઈ પણ ટ્રીટમેન્ટ તમે ચાલુ કરો તો એના પરિણામ આવતા 4 થી 6 માસ લાગે છે. શું એક વખત વાળ માથા ઉપરથી ઓછા થઈ જાય પછી ક્યારે વધે જ ના શકે? ના, એવું જરા પણ નથી. નિશ્ચિત સમયે જો તમે રાઈટ ટ્રીટમેન્ટ કરો અને નિદાન કરો તો વાળ પાછા આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. ટોપી કે હેલ્મેટ બહુ પહેરીએ છે કે પછી ટોપી કે હેલ્મેટમાં બહુ પરસેવો થાય છે એના લીધે વાળ ઉતરવાનું શું વધારે થઈ શકે? આ એક ગેરમાન્યતા એટલે કે મિથ છે. ટોપી અથવા હેલ્મેટને કારણે વાળ ખરે છે એ માન્યતા ખોટી છે. હા, કેટલીક વાર વધારે પડતી ટાઈટ ટોપી પહેરવામાં આવે અને બ્લડ સર્ક્યુલેશન અટકી જાય તો એ જગ્યાએ વાળ ચાલ્યા જવાની શક્યતા ઊભી થઈ જાય છે. મારા પપ્પા, મારા દાદા, મારા મામા કે પછી મારા નાના એ લોકોને વાળ ઓછા છે તો શું એવી શક્યતા છે કે મારા બી વાળ ઓછા થઈ જશે હું મોટો થઈશ એટલે? હા, પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આનુવંશિક રીતે વાળ જઈ શકે છે. આ પ્રકારના પ્રોબ્લેમને મેડિકલ ભાષામાં એન્ડ્રોજેનિક એલોપેશિયા કહે છે. સ્ટ્રેસ ઓછો લેજો, સ્ટ્રેસ લેશો તો વાળ ઉતરી જશે આવું બધા મને કહે છે. એ વાત શું સાચી છે? આ વાત તદ્દન સાચી છે. સ્ટ્રેસના કારણે વાળ જઈ શકે છે. સ્ટ્રેસ અને વાળને ખૂબ નજીકનો સંબંધ છે. સ્ટ્રેસના કારણે વાળ ધોળા પણ થઈ શકે છે. હવે મારે વાળ ઉતરવાનું જો વધી જાય તો પેલી વિટામિનની ગોળીઓ લઈને ખાવા માંડીશ તો વાળ ઉતરવાનું ઓછું થઈ જશે ને? વિટામિનની ગોળી તમને તો જ મદદ કરશે કે જો તમારામાં ડેફિશિયન્સી હશે. વધારે પડતી વિટામિનની ગોળી ખાવાના કારણે પણ વાળ ઉતરી શકે છે, એનું ચોક્કસ ધ્યાન રાખજો. હવે સર આ વાળ ઉતરવાના અટકાવવા હોય કે પછી ઉતરેલા વાળ પાછા લાવવા હોય એના માટે તમારી પાસે શું ઉપાય છે? આના માટે મારી પાસે અનેક આયુર્વેદા ઉપચાર છે, પણ તે ટૂંકમાં કહેવું ખૂબ મુશ્કેલ છે. તેના માટે તમારે આ વિડીયો શાંતિથી સાંભળવો પડશે. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના જીવનમાં સ્ટ્રેસ અને ટેન્શન વધી ગઈ છે. આ સ્ટ્રેસ અને ટેન્શનના લીધે વાળ ઉતરવાનું શરૂ થઈ ગયું છે અને એ વાળ ઉતરતા જોઈને સ્ટ્રેસ અને ટેન્શન વધારે થઈ જાય છે. બેસિકલી આપણે સૌ અત્યારે સારા વાળની પાછળ ભાગી રહ્યા છે, પણ આજે તમારો આ સફરનો અંત થાય છે કારણ કે હું એક બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. હું આવ્યો છું આપણા ગુજરાતના સુરતમાં ડૉક્ટર રોહિત શાહ પાસે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. સરનું છે ને ટૂંકમાં એક ઇન્ટ્રોડક્શન તમને આપું છું. એમ તો બહુ મોટું ઇન્ટ્રોડક્શન થઈ જાય પણ ટૂંકમાં કહું ને તો સરે એલોપેશિયા ટ્રીટમેન્ટ સેન્ટરની શરૂઆત 30 વર્ષ પહેલાં કરી હતી, જેમાં અત્યાર સુધી 2 લાખથી વધુ પેશન્ટ્સને સરે ટ્રીટ કર્યા છે. આ પેશન્ટ્સ ફક્ત સુરતમાં નથી, દુનિયાભરમાં 10 દેશમાં એટલે ઇન્ડિયા, યુએસએ, યુકે, કેનેડા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ જેવા ટોટલ 10 દેશમાં 55 અલગ અલગ સેન્ટર્સમાં ટ્રીટ કર્યા છે. પણ એમણે એલોપેશિયા એટલે હેરફોલને એલોપેશિયા કહેવાય સાયન્ટિફિક ભાષામાં, એ એલોપેશિયાની ટ્રીટમેન્ટ જે ચાલુ કરી છે એ ટ્રીટમેન્ટ આયુર્વેદા અને પ્યોર નેચરોપેથી વાળી ટ્રીટમેન્ટ છે. સરની જે આ ટ્રીટમેન્ટ છે એમાં સરે અત્યાર સુધી કોઈ પણ પેશન્ટને એક ગોળી ગળવાનું નથી કીધું. બધું પ્યોર આયુર્વેદાથી જ ટ્રીટમેન્ટ કરાયું છે અને કદાચ એટલે જ સરને યુએસએના નેશનલ એલોપેશિયા એરિએટા ફાઉન્ડેશનને રિસર્ચ પેપર પોતાનું પ્રેઝન્ટ કરવા માટે બોલાયા હતા. અને આ રિસર્ચ પેપર શેના ઉપર હતું? આપણા આયુર્વેદિક ટ્રીટમેન્ટ પર, એટલે નેચરલ ટ્રીટમેન્ટ ટુ ટ્રીટ એલોપેશિયા એરિએટા પર હતું. સર ટાઈમ્સ બિઝનેસ એન્ડ એજ્યુકેશન આઇકન પણ છે સુરતના. હવે સર પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. ઇન્ટ્રોડક્શન તો મેં ટૂંકમાં પતાવી દીધું પણ આપણે વાતો ડિટેલમાં કરવી છે. તો પહેલો પ્રશ્ન હું એ પૂછવા માંગુ છું કે હેરફોલનું એટલે એલોપેશિયાના મુખ્ય કારણો શું હોય છે? હેરફોલ અથવા એલોપેશિયાના કારણો સમજતા પહેલાં આપણે વાળની રચના કેવી હોય છે એ સમજવું ખૂબ જરૂરી છે. મેડિકલ સાયન્સ પ્રમાણે વાળની રચનાના 3 તબક્કા હોય છે: એનાજન, કેટાજન અને ટેલોજન. એનાજન એ વૃદ્ધિ ચક્ર કહેવાય છે. એટલે સામાન્ય મનુષ્યમાં 90% વાળ હંમેશા એનાજન સ્ટેજમાં રહ્યા હોય છે, ત્યારબાદ કેટાજન અને ટેલોજન આવે છે. ટેલોજન અવસ્થા એ વાળ ખરતા પહેલાંની અવસ્થા છે. તો સામાન્ય રીતે એક વાળ જ્યારે તમારો ઉતરે તો એની બાયોલોજિકલ પ્રોસેસ તમારા શરીરમાં 4 મહિના પહેલાં જ ચાલુ થઈ જાય છે. તેથી જ વાળની કોઈ પણ ટ્રીટમેન્ટ તમે ચાલુ કરો તો એના પરિણામ આવતા 4 થી 6 માસ લાગે છે. માટે આ ખૂબ ધીરજનું કામ છે. હવે રહી વાત
વાળ ઉતરવાના કારણોની. વાળ ઉતરવાના કારણોને આપણે મુખ્યત્વે 3 રીતે વહેંચણી કરી શકીએ. પહેલું કારણ શારીરિક કારણો. શારીરિક કારણોમાં કેટલાક પ્રકારની દવાઓ, આનુવંશિક કારણ, પીસીઓડી, થાઇરોઇડ, કેટલીક વાર કીમોથેરાપી વગેરે દવાઓ આપવામાં આવે તો પણ વાળ ઉતરે છે. આ બધા મુખ્યત્વે શારીરિક કારણો છે. માનસિક કારણોમાં વધારે પડતું સ્ટ્રેસ, અનિદ્રા, ડિપ્રેશન, આ બધાના કારણે પણ વાળ જઈ શકે છે. માનસિક કારણો, શારીરિક માનસિક કારણોને સમજ્યા પછી અન્ય કારણોમાં આપણી પોતાની જીવનશૈલી, આપણા પોતાના આહાર વિહાર, તેમજ આજના સમયમાં જે વધારે પડતી બ્યુટી ટ્રીટમેન્ટમાં કેમિકલ વાપરવામાં આવે છે એ પણ વાળ જવા માટેનું મુખ્ય કારણ બની શકે છે. સર, જે વાળ ઉતરવાના તમે બધા મુખ્ય કારણ કીધા ને, એમાં લાઈફસ્ટાઈલ તમે કીધું કે આપણી જીવનશૈલી જે છે એના લીધે વાળ ઉતરી રહ્યા છે. તો એવી તો કેવી જીવનશૈલી છે આપણી જેના લીધે આ વાળ જઈ રહ્યા છે? આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે વધારે પડતું સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યા છીએ. આ સ્ટ્રેસ એ વાળ જવા માટેનું મુખ્ય કારણ બની ચૂક્યું છે. અમે પોતે ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ કે વાળની બીમારી એટલે કે એલોપેશિયાના નંબર ઓફ પેશન્ટ દિવસે દિવસે વધતા જ જાય છે. એનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી અને સ્ટ્રેસ જ છે. હવે સર, આ અલગ અલગ ટાઈપના હેરફોલ, એની ટ્રીટમેન્ટ, એની દવાઓ, આ બધું તો મારે જાણવું જ છે, પણ એની પહેલા મને ઉત્સુકતા એક જ પ્રશ્ન માટે છે કે મારે મારા વાળનું ધ્યાન રાખવું હોય તો એના માટે મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? યાદ રાખો કે તમારા વાળ એ તમારા આંતરિક સ્વાસ્થ્યનું પ્રતીક છે અને તમારા વાળની સુંદરતા તમારી પાસે જ છે. પૌષ્ટિક આહાર, નિયમિત ઊંઘ અને ઓછામાં ઓછું સ્ટ્રેસ એ તમારા વાળની સુંદરતાને વધારી શકે છે. આજકાલ તમે જોયું હશે કે નાના નાના બાળકોને બી સફેદ વાળ થવાના ચાલુ થઈ જાય છે. એનું કારણ શું હોઈ શકે? આપણા જીવનમાં જંક ફૂડ એટલું બધું લેવાય છે કે જેના કારણે વાળના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તમે જોઈ શકો છો, હું તમારી સામે જ બેઠો છું, 60 વર્ષની એજ પર પણ હજી મને ગણીને વ્હાઈટ વાળ આવે છે. એનું કારણ એ છે કે આ બધી ફોર્મ્યુલાને હું પણ ફોલો કરું છું, તેના કારણે આજે મારા વાળ સુંદર રહી શકે છે. અને તમે ફોલો કરશો તો તમારા બી થઈ જશે. બેસિકલી સર, તમારું કહેવાનું એ છે કે આપણે આપણા શરીરમાં જે નાખીશું, આપણે આપણા શરીરને જે રીતે ટ્રીટ કરીશું એ આપણા વાળમાં દેખાશે. એટલે જ કદાચ હેલ્ધી લોકોના વાળ હેલ્ધી હોય છે અને જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ વાળા હોય છે એમના વાળ અનહેલ્ધી હોય છે. વાવ, આ મને આજે નવી વસ્તુ ખબર પડી. હવે સર, હજુ એક પ્રશ્ન વાળને લઈને જ પૂછું છું કે ઘણા લોકોને ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય છે, તો આયુર્વેદામાં, નેચરોપેથીમાં ડેન્ડ્રફની એવી કોઈ ટિપ્સ છે જે ફોલો કરીને ઘરે બેસીને લોકો પોતાનું ડેન્ડ્રફ દૂર કરી શકે? ડેન્ડ્રફનો પ્રોબ્લેમ આજકાલ બહુ સામાન્ય થઈ ચૂક્યો છે. તમે જોશો, દર 5 માંથી 3 વ્યક્તિ આની કમ્પ્લેન કરતા હોય છે. ડેન્ડ્રફ થાય તો તમારે યાદ રાખવાનું કે તમારા સ્કાલ્પનું ક્લિનિંગ ચોખ્ખું રાખવું, અઠવાડિયામાં 2 વખત શેમ્પૂ જરૂર કરવું, અને જો તમારે હોમ રેમેડી તરીકે યુઝ કરવું હોય તો એક સરળ ઉપચાર છે, આમળાનો પાવડર, નીમ તથા મેથી, એ ત્રણેયને સમભાગે લઈ એની પેસ્ટ બનાવી, એને દહીંમાં પેસ્ટ બનાવો, માથા પર લગાવો, સ્કલ્પ પર 1 કલાક માટે રાખશો. અઠવાડિયામાં એકવાર જો તમે આવું કરશો તો તમારો ડેન્ડ્રફનો પ્રોબ્લેમ મહદ અંશે સોલ્વ થઈ જશે. અને આજે માથા ઉપર લગાડ્યું છે એ પછી શેમ્પૂથી ધોઈ કઢાય? જરૂરથી શેમ્પૂથી ધોઈ કઢાય. વાવ, આ ટેકનિક યુઝ કરીને તમારું ડેન્ડ્રફ જાય છે કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો. પાછા આવજો આ વિડીયો ઉપર, સેવ કરી લેજો આ વિડીયો ક્યાંક. હવે સર, ઘણી એડ્સ આપણે જોઈએ છે કે ટાલ પર પાછા વાળ આવી શકે. આ એડ્સમાં એ જે કહેવા માંગે છે કે વાળ જતા રહે એના પછી પાછા આવી શકે, એ શું સાચું છે? જ્યારે તમે ટાલ શબ્દનો ઉપયોગ કરો છો અને જો ખરેખર આનુવંશિક ટાલ હોય તો ગયેલા વાળ પાછા આવવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. જે પણ જાહેરાત તમે જુઓ છો એ પોતાની પ્રોડક્ટને વેચવા માટે હોય છે, પણ તમે જોયું હશે કે અનેક લોકોને ટાલ હોય છે પણ ટાલ પર વાળ ઉગતા નથી. હા, આજકાલ વિવિધ પ્રકારની સારવાર અવેલેબલ છે, પણ જેમાં જેને 100% ક્યોર કહેવાય અને બધાના વાળ આવી જાય એવી કોઈ સારવાર હજી સુધી શોધાઈ નથી. હવે સર, એલોપેશિયાની અલગ અલગ ટાઈપ ઉપર આવીએ કે વાળ ઉતરવાના ઘણા અલગ અલગ જે રોગ થતા હોય ને એના ઉપર આવીએ, તો અલગ અલગ ટાઈપના એવા કયા એલોપેશિયા હોય છે જે ઇઝીલી ક્યોર થઈ જાય? એલોપેશિયાને સમજતા પહેલા એલોપેશિયા શબ્દને સમજવો ખૂબ જરૂરી છે. એલોપેશિયા એ મેડિકલ ટર્મિનોલોજી છે. વાળની કોઈ પણ બીમારીને એલોપેશિયા કહેવામાં આવે છે. એલોપેશિયાના વિવિધ પ્રકાર છે, જેમાં એન્ડ્રોજેનિક એલોપેશિયા, ટેલોજન એફ્લુવિયમ, મેલ પેટર્ન બાલ્નેસ, ફિમેલ પેટર્ન બાલ્નેસ, એલોપેશિયા એરિએટા, સ્કારિંગ એલોપેશિયા, ટ્રાઇકોટિલોમેનિયા, ટ્રેક્શન એલોપેશિયા, આવા અનેક પ્રકારના એલોપેશિયા થતા હોય છે. એમાં કેટલાક પ્રકારના એલોપેશિયા એવા છે કે જેમાં સરળતાથી વાળ આવી જતા હોય છે, જ્યારે
સ્કારિંગ એલોપેશિયા વગેરે કેટલાક પ્રકારના એલોપેશિયા એવા છે જેમાં ગયેલા વાળ ક્યારેય પાછા આવતા જ નથી. હવે સર તમે જે અલગ અલગ ટાઈપના એલોપેશિયા એટલે હેરફોલની પ્રોબ્લેમ કીધી, એમાંથી સૌથી કોમન તમે કયા જોયા છે? તમારા 2-1 લાખ પેશન્ટ રહ્યા છે, એમાં સૌથી કોમન કયા છે? આજના સમયમાં એલોપેશિયામાં સૌથી કોમન જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું નામ છે એલોપેશિયા એરિએટા, જેને ગુજરાતી ભાષામાં ઉંદરી કહેવામાં આવે છે. હા, આ સાંભળેલું છે ઉંદરી. તો આ ઉંદરીના લક્ષણો શું હોય છે સર? ઉંદરીના લક્ષણ એવા છે કે તમારા માથા પર અથવા બોડીના કોઈ પણ પાર્ટ પર એક નાનું સરખું ચકામું પડે છે, જેમાંથી વાળ રાતોરાત ગાયબ થઈ જાય છે. આ ચકામું કોઈ બી જગ્યાએ પડી શકે છે. સ્કાલ્પ પરથી શરૂઆત થાય, આઈબ્રો પર પણ દેખાય, મુસ્ટેક પર બી દેખાય, અથવા બોડીના કોઈ પણ પાર્ટ પર દેખાય. હવે તકલીફ એ છે કે આ ઉંદરીની શરૂઆત થાય તો એનું બિહેવિયર કમ્પ્લીટલી અનપ્રિડિક્ટેબલ હોય છે. કેટલાક લોકોને એક પેચ પડ્યા પછી 2 વર્ષ સુધી નવું પેચ નથી પડતું, જ્યારે કેટલાક લોકોને અનેક પેચ પડે છે. ધીરે ધીરે માથા પરથી લગભગ બધા વાળ જવા લાગે છે, અને જ્યારે માથા પરથી બધા જ વાળ ચાલ્યા જાય છે તો આ બીમારીને મેડિકલ ભાષામાં એલોપેશિયા ટોટાલિસ કહેવામાં આવે છે. જ્યારે શરીર પરથી બધા જ વાળ ચાલ્યા જાય છે તો આ બીમારીને મેડિકલ ભાષામાં એલોપેશિયા યુનિવર્સાલિસ કહેવામાં આવે છે. જ્યારે બિયર્ડ પરથી વાળ ચાલ્યા જાય છે તો એનો એલોપેશિયા બાર્બી કહેવામાં આવે છે. હવે સર આ એલોપેશિયા એરિએટા કે આ ઉંદરી જે અલગ અલગ જગ્યાએ પેચ થઈ જાય છે, એનું કારણ શું? આ કેમ થાય છે? એલોપેશિયા એરિએટા એ મેડિકલ સાયન્સ પ્રમાણે એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે, અને એ પરફેક્ટલી કેમ થાય છે એનું કારણ વિજ્ઞાનને આજ સુધી ખબર પડતી જ નથી. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ કોઈનામાં પણ આ બીમારી દેખાઈ શકે છે, અને સૌથી મોટી તકલીફ એ વાતની છે કે આજે પણ એનું કારણ મેડિકલ સાયન્સને ખબર જ નથી. તો સર તમે નાના બાળકો કીધું, તો આ તકલીફ નાના બાળકોને બી થઈ શકે? જરૂરથી. એલોપેશિયા એરિએટા જે છે એના દર્દીઓમાં 50% દર્દી નાના બાળકો હોય છે. નાના બાળકોમાં આ બીમારી જ્યારે થાય તો એના પરિવાર, એના માતા પિતા ખૂબ જ સ્ટ્રેસમાં આવી જાય છે, કારણ કે આ બીમારી જેવી જ દેખાય એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એને સ્કૂલમાં આવે છે. એને બીજા બાળકો એને ચીડવે છે, અને જ્યારે અનેક જગ્યાએ પેચ પડી જાય તો એને કેપ પહેરી એને સ્કૂલમાં જવું પડતું હોય છે. બીજી સૌથી મોટી તકલીફ એ વાતની છે કે આ બીમારીના કોઈ બ્લડ રિપોર્ટ આવતા જ નથી, જેના થકી આપણને ખબર પડે કે ક્યારે જેને અટકશે, ક્યારે બધા વાળ પાછા આવશે. એ કમ્પ્લીટલી અનપ્રિડિક્ટેબલ બીમારી છે. મેં જોયું છે, અમે લોકો સારવાર ચાલુ કરીએ તો 50% દર્દીમાં લગભગ 6 થી 12 મહિનામાં વાળ પાછા આવી જતા હોય છે, પરંતુ 50% દર્દીઓ એવા હોય છે કે જેને વાળ પાછા આવતા વર્ષો લાગી જતા હોય છે. તો બસ મારે એ જ જાણવું હતું કે આની ટ્રીટમેન્ટ આપણી પાસે અવેલેબલ છે નેચરોપેથી, આયુર્વેદિકથી? અને અગર છે તો એ શું છે? આયુર્વેદા અને નેચરોપથીમાં 5000 વર્ષ પહેલાં પણ આચાર્યોએ આ બીમારીનો ઉપચાર લખેલો છે, અને એ ઉપચાર પર જ મારી ટ્રીટમેન્ટ ડેવલપ થયેલી છે. આયુર્વેદા અને નેચરોપથીમાં અનેક વનસ્પતિઓ એવી છે કે જેના ઓઇલ, એના પાવડર, એના એક્સ્ટ્રેક્ટ વાપરીએ તો વાળ પાછા આવી જતા હોય છે. અને સૌથી મજાની વાત એ છે કે આ પ્રકારની સારવારમાં કોઈ પણ દવા, ગોળી, ટેબ્લેટ, ઇન્જેક્શન લેવાના જ નથી હોતા, તેમ છતાં પણ ઉત્તમ પરિણામ આવતા હોય છે. અને આ કઈ રીતે આવતા હોય છે? એટલે એવું કશું લગાવવાનું હોય? હાજી, આ સારવારની અંદર અમુક વનસ્પતિના ઓઇલ જે પેચ પર જ્યાં વાળ ચાલ્યા ગયા ત્યાં લગાવવાના હોય છે, કેટલાક ઓઇલને પ્રિવેન્ટ કરવા માટે લગાવવાના હોય છે, અમુક વનસ્પતિના પાવડરની પેસ્ટ બનાવીને પૂરા સ્કલ્પમાં લગાવવામાં આવતી હોય છે, જેના થકી હેર ફોલિકલ સ્ટિમ્યુલેટ થાય છે અને કુદરતી જ વાળ પાછા આવવાના ચાલુ થઈ જાય છે. પછી સર એલોપેશિયાને એવી કઈ રીત છે જે ક્યારે બી રિવર્સ ના થઈ શકે કે ક્યોર જ ના થઈ શકે? આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. વાળની અમુક બીમારી એવી છે કે જેમાં વાળ ક્યારેય પાછા આવતા જ નથી. આ બીમારીનું નામ છે સ્કારિંગ એલોપેશિયા. સ્કારિંગ એલોપેશિયાના પણ વિવિધ ઉપનામ છે, જેમ કે લાઇકન પ્લાનોપિલારિસ, સ્યુડોપેલાટ બ્રોક, ડીએલઈ. આ બધી વાળની બીમારીઓ એવી છે કે જેમાં એક વખત વાળ ચાલ્યા જાય તો કોઈ પણ સારવારથી વાળ પાછા આવતા જ નથી. એટલા માટે કે એમાં હેર ફોલિકલ જે છે, વાળના મૂળિયા છે, એનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. પછી સર એક એવો રોગ છે જેના વિશે મેં સાંભળ્યું હતું, હવે આ સાચો છે કે નહીં મને ખબર નથી, પણ એક એવો રોગ છે જે રોગમાં લોકો જાતે જ પોતાના વાળ ઊંઘમાં તોડી કાઢે છે અને એના લીધે વાળ ઓછા થઈ જાય છે. આવો રોગ છે કોઈ સાચે? જરૂરથી. વાળની બીમારીઓમાં આ પ્રકારની જે પ્રોબ્લેમ હોય છે એને મેડિકલ ભાષામાં ટ્રાઇકોટિલોમેનિયા કહેવામાં આવે છે. મેનિયા શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે સાયકેટ્રિક પ્રોબ્લેમ છે. કોઈ પણ પ્રકારના હિડન સ્ટ્રેસના કારણે બાળક અથવા એડલ્ટ વ્યક્તિ
પોતાના વાળ જાતે જ તોડી કાઢે છે. આ પ્રકારના પ્રોબ્લેમને ટ્રાઇકોટિલોમેનિયા કહેવામાં આવે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ ઇમ્પલ્સિવ ડિઝીઝ છે. ઇમ્પલ્સિવ એટલે શું કે દર્દીને પોતાને એ વાતની ખબર જ નથી પડતી કે હું વાળ જાતે તોડું છું, ક્યારે તોડું છું એ પણ ખબર નથી પડતી. અને કેટલીક વાર તો મેં એવું જોયું છે એક જ રાતમાં દર્દી પોતે 50% વાળ તોડી કાઢે છે. અને ઉપરાંત આની ઉપરનું એક સ્ટેજ એવું છે કે જેમાં દર્દી એ વાળ પોતે ખાઈ જાય છે, એને ટ્રાઇકોબિઝાર કહેવામાં આવે છે. અને આ ટાઈપના પ્રોબ્લેમમાં ઓપરેશન સિવાય કોઈ જ રસ્તો બચતો નથી. દુઃખની વાત એ છે કે ટ્રાઇકોટિલોમેનિયાના જે પેશન્ટ હોય છે એમાં 90% ફિમેલ પેશન્ટ હોય છે અને નાના બાળકોમાં ટ્રાઇકોટિલોમેનિયા ખૂબ જ જોવામાં આવે છે. તો સર આ ટ્રાઇકોટિલોમેનિયા જે છે એ કેમ થતું હોય છે? ટ્રાઇકોટિલોમેનિયા એવું માનવામાં આવે છે કે એક પ્રકારના હિડન સ્ટ્રેસના કારણે થાય છે. કેટલીક વાર બાળકને એજ્યુકેશનનો સ્ટ્રેસ હોય છે, કેટલીક વાર એના પરિવારમાં થોડું વાતાવરણ એવું છે, તો એ સ્ટ્રેસના કારણે એ કન્વર્ટ થઈ જાય છે અને પોતાના વાળ તોડવા લાગે છે. હવે એક્ઝેક્ટ કારણ તો હજી સુધી મેડિકલ સાયન્સને ખબર નથી પડ્યું, પણ મોટાભાગના પરિબળો અમે એવું જોયું છે કે ટ્રાઇકોટિલોમેનિયાના દર્દીઓને અમે ટ્રીટમેન્ટ સારવાર કરીએ એ પહેલાં એને પોતાને બી અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને સાથે સાથે પેશન્ટના મા બાપ સાથે પણ અમારે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે, જેથી અમને ખબર પડે કે કયા સ્ટ્રેસના કારણે આ બાળક વાળ તોડે છે. તો પછી સર આની ટ્રીટમેન્ટ તમે શરૂ કરો તો શું આ કમ્પ્લીટલી ક્યોર થઈ જાય છે? આ બીમારીમાં જો સાચા સમયે નિદાન થઈ જાય અને સાચા સમયે સારવાર ચાલુ થઈ જાય તો 100માંથી 90 દર્દીઓમાં આ બીમારી કમ્પ્લીટલી સારી થઈ જતી હોય છે. અને મુખ્ય મજાની વાત એ છે કે આયુર્વેદ અને નેચરોપથીમાં આ પ્રકારની પ્રોબ્લેમની ઉત્તમ સારવાર છે, જેમાં કોઈ પણ દવા, ગોળી, ટેબ્લેટ, સાયકેટ્રિક પિલ્સ લેવી જ નથી પડતી. એટલે નોર્મલી આપણે તમે જે પ્રોડક્ટ્સ આપો છો એ પ્રોડક્ટ્સ એ તેલ લગાવવાથી કે પેક લગાવવાથી આ ઠીક થઈ જાય છે? ખાલી તેલ લગાવવાથી, પેક લગાવવાથી નહીં, એની સાથે સાથે અમે અમુક પ્રકારની થેરાપી આપીએ છીએ, જે થેરાપીનું આયુર્વેદમાં વર્ણન કરેલું છે અને આ થેરાપીનું ઉત્તમ પરિણામ આવતા હોય છે. હવે મારે આ જાણવું છે કે આ ટ્રાઇકોટિલોમેનિયા કેટલું કોમન છે? અગર તમે કોઈને ઓળખો છો તો કમેન્ટમાં મને જણાવજો કે તમારા ઓળખાણમાં પણ કોઈને આ રોગ હતો. હવે સર મારે તો જેટલા પ્રશ્નો પૂછવા હતા એ પતી ગયા છે હેરફોલને લઈને, એલોપેશિયાને લઈને, પણ મારે હજુ એક છેલ્લો પ્રશ્ન એ પૂછ્યો છે કે તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? દરેકને એક જ મેસેજ આપવા માંગુ છું કે જો તમે ચાહશો તો તમારા વાળ તમે સુંદર રાખી શકશો. એના માટે તમારે આયુર્વેદ અને નેચરોપથીના અમુક કન્સેપ્ટને ફોલો કરવા પડશે. નિયમિત આહાર, ઓછું સ્ટ્રેસ, યોગા, પ્રાણાયામ, આ બધું જ વાળને સુંદર રાખવા માટે ખૂબ જરૂરી છે. અને યાદ રાખો કે વાળની બીમારીને સામાન્ય ન લેતા. વાળ જવા એ સામાન્ય ઘટના નથી, કારણ કે જ્યારે તમારા વાળ જાય છે તો એ એવું ઇન્ડિકેટ કરે છે કે તમારા શરીરમાં બીજી કોઈ બીમારી પણ ચાલુ હોઈ શકે છે. તો હંમેશા વાળને સુંદર રાખવા માટે તમારે ખાલી દવાઓ અથવા ટ્રીટમેન્ટ લેવું જરૂરી નથી, પણ સાથે સાથે અંદરથી બોડીને સારું રાખવું જરૂરી છે, જેના થકી તમારી પર્સનાલિટીનો જે મુખ્ય ભાગ છે વાળ એ જાય નહીં અને લાંબા સમય સુધી વાળની સુંદરતા ટકી રહે. એટલે મને તો જેટલા પ્રશ્ન થયા મેં સરને પૂછી લીધા છે. શું તમને અથવા તમારા પરિવારમાંથી કોઈને પણ એલોપેશિયા નામની બીમારી છે તો તમે દુનિયામાં કોઈ પણ ખૂણેથી ડોક્ટર રોહિત શાહ સાથે વિડીયો કન્સલ્ટેશન કરી એમનું સલાહ સૂચન કે સારવાર લઈ શકો છો. તેમને સંપર્ક કરવા માટેની વેબસાઇટ છે alopeciacure.com. એના ઉપર વિઝિટ કરો અને તમારી સમસ્યાની વિગતો તેમની ટીમને મોકલી આપો. તમારે કોઈ પણ પ્રશ્ન છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર પૂછી શકો કે કમેન્ટમાં પૂછી લેજો. સરની ટીમમાંથી કોઈને કોઈ એ પ્રશ્નનો જવાબ આપી દેશે. હું પ્રશ્ન સર સુધી પહોંચાડી દઈશ. આ વિડીયોમાં આપણી સાથે ડોક્ટર રોહિત શાહ જોડાયા હતા. સર થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે અને કેટલી બધી નવી વસ્તુઓ જાણવા મળી. આજે આ વિડીયો જોઈને તમારા વાળને સુંદર કઈ રીતે રાખવા એ તમને ખબર પડી ગઈ હશે. આ બધી જ વસ્તુઓ જે આજે શીખ્યા છે એને તમારા જીવનમાં અમલમાં મૂકજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો vtvgujarati.com પર. આપણે ફરી મળીશું. સરના વિશે હજુ જાણવું છે તો alopeciacure.com ઉપર પણ તમે જઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર.